નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 7 સંખ્યા। તો ચાલો અભ્યાસ શરૂ કરીશું। પાઠ 7 સંખ્યા। પ્રશ્ન 1, નીચે આપેલ સંખ્યા સંસ્કૃત શબ્દમાં લખો। એટલે કે જે સંખ્યા આપી છે તેને સંસ્કૃતમાં લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, દરેક પરીક્ષામાં પૂછાય છે। ઉદાહરણ, તગડે પાંચડે 35, તો પશ્ચ ત્રિશત। પછી પહેલું છે 22, તો દ્રાવિશતિ। બીજું 38, તગડે આઠડે 38, તો અષ્ટ ત્રિશત। પછી ત્રીજું છે પાંચડે છગડે 56, તો ષટ પશ્ચાત, એટલે 50 ને 6। 38 તો 30 અને 8। 22 તો 20 અને 12, એટલે દ્રાવિશતિ। તો એ રીતે તમે યાદ રાખશો તો સરળતાથી તમે સંસ્કૃત પાકું કરી શકશો। 68 તો 60 વત્તા 8, એટલે અષ્ટ ષષ્ટી। 60 ને ષષ્ટી અને 8 ને અષ્ટી, એટલે સંસ્કૃતમાં આપણે 60 વત્તા 8 કરીએ તો 8 ને આગળ લખવાના અને 60 ને પાછળ લખવાના। 80 તો અશીતિ। પ્રશ્ન 2, નીચે આપેલ શબ્દોને આધારે સંસ્કૃત સંખ્યા લખો। 1, ચતુર્વિશતિ, તો 24। 20 અને 4, ચતુર્વિશતિ, એટલે 20 વત્તા 4 તો 24। 2, સપ્ત પશ્ચાત, એટલે 57, તો 5 વત્તા 7 એટલે 57। સપ્ત પશ્ચાત, એટલે 50 વત્તા 7 તો 57। 3, એકાશીતિ, તો સીતિ એટલે 80 અને એકા એટલે 81, એટલે 81 આવશે। 4, સપ્તનવતિ, એટલે 90 વત્તા 7 તો 97। 5, શતમ, એટલે 100। પ્રશ્ન 3, નીચે શબ્દોમાં આપેલ સંખ્યા ચડતા ક્રમમાં લખો। તો અહીંયા કેટલીક સંખ્યાઓ આપેલી છે તેને આપણે ચડતા ક્રમમાં લખવાની છે। ત્રીણી, ષોડશ, એકવિંશતિ, સપ્તત્રિશતિ, એકચત્વારીશ, ત્રિપંચાશત, પંચષષ્ટિ, ચતુસપ્તતિ, નવતિ અને શતમ, એટલે 3 થી લઈ અને 100 સુધી ઊંધા એકડા કરેલા છે। પ્રશ્ન 4, અહીં વસ્તુઓના ચિત્રો, તેના નામ અને તેની કિંમત આપેલા છે, તે જોઈને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। પહેલું અહીંયા જે છે પુસ્તક છે, પુસ્તકના 35 રૂપિયા છે। બોલપેન 10 રૂપિયાની છે। અહીંયા રમકડું છે 24 રૂપિયાનું। બોલના છે 20 રૂપિયા। તો અહીંયા તમને કહી છે પુસ્તક વત્તા પેન। પુસ્તક હતી 35 રૂપિયાની અને પેન, તો 35 ને 10 થશે 45, તો 45 ને આપણે લખશું 40 વત્તા 5, એટલે 40 ને ચત્વારીશત અને 5 ને પચ્ચ, એટલે ચત્વારીશત। તો એ રીતે આપણે અહીંયા જોઈશું। અહીંયા છે બોલ અને પેન અને રમકડું, તો 24 અને 10 થશે 34, એટલે 30 વત્તા 4, તો 30 ને લઈશું 63 અને 25 વત્તા 10 એટલે 35 થશે, તો 30 વત્તા 5, એટલે 30 ને લઈશું 63 અને 5 ને પચ, તો 35। તેના પછી છે બોલ અને પેન। બોલના છે 20 રૂપિયા, પેનના છે 10 રૂપિયા। અહીંયા આપણને બોલ અને પુસ્તક છે, તો બોલના છે 20 રૂપિયા અને પુસ્તકના છે 35 રૂપિયા, તો 20 અને 35 થશે 55, એટલે 50 અને 5, તો 50માં છે 50 અને 5 માટે પચ્ચ, તો 50। તે જ રીતે ત્રીજું છે રમકડું અને બોલ, સરવાળો થશે 45 રૂપિયા, તો 27। પછી ચોથું બુક અને પેન, તો 45 રૂપિયા, એટલે 45। તેના પછી છે તમને અહીંયા આપ્યું છે 30, એટલે 63, તો બોલના 20 રૂપિયા અને 10 રૂપિયાની પેન, તો અહીંયા આપણે ચિત્ર દર્શાવવાના છે। તમારી પાસે ચિત્ર ન હોય તો તમે ક્યાંકથી કાપીને ચોંટાડી શકો અથવા દોરી પણ શકો છો। પ્રશ્ન 5,
અહીં બાળકોએ પરીક્ષામાં મેળવેલ ગુણ આપેલા છે. તે જોઈને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ગણેશ, શિવેશ અને હરેશ 3 મિત્રો છે. 3 મિત્રોના ગુણ ગુજરાતી, ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત સાથે 7 વિષયના ગુણો આપણે વિસ્તૃત આપેલા છે. તો ચાલો તેના પરથી પ્રશ્નોના જવાબ આપશું. 1. ગણેશ ગુજરાતી વિષયે કતિ ગુણાન પ્રાપ્તવાન? ગણેશે ગુજરાતી વિષયમાં કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે? તો ગણેશે ગુજરાતી વિષયમાં કેટલા ગુણ પ્રાપ્ત કર્યા? તો 87. એટલે કતિ, તો કતિની જગ્યાએ આપણે લઈશું 87. બાકી આખું વાક્ય હમણાં. એટલે ગણેશ ગુજરાતી વિષયે 87 ગુણાન પ્રાપ્તવાન. બીજું, સંસ્કૃત વિષયે સર્વાધિકાની ગુણ પ્રાપ્તવાન? સંસ્કૃત વિષયે કોણે સર્વથી વધુ ગુણ મેળવ્યા છે? તો સંસ્કૃત વિષય ક્યાં છે? તો છેલ્લામાં સૌથી વધુ ગુણ કોણે મેળવેલા છે? તો કે સૌથી વધુ ગુણ 92 છે. તો 92 કોણે મેળવ્યા છે? તો ગણેશ. એટલે કની જગ્યાએ આવશે ગણેશ. વાક્ય ફરીથી લખીશું. સંસ્કૃત વિષયે ગણેશ સર્વાધિકાન ગુણાન પ્રાપ્તવાન. એના પછી ત્રીજું, શિવેશ હિન્દી વિષયે કતિ ગુણાન સંતિ? તો જવાબ આવશે શિવેશ હિન્દી વિષયે 69 ગુણાન સંતિ. 4. હરેશસ્ય વિજ્ઞાન વિષયે કતિ ગુણાન અસ્તિ? તો હરેશસ્ય વિજ્ઞાન વિષયે 70 અને 71 ગુણાન સંતિ. 5. ગણિત વિષયે સર્વાધિકાન ગુણાન કતિ અસ્તિ? તો ગણિત વિષયમાં સૌથી વધુ ગુણ કેટલા આવેલા છે? તો 86. પ્રશ્ન 6. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ મુજબ, શિવસ્ય ખાલી જગ્યા નેત્રાણ સંતિ. તો શંકર ભગવાનને કેટલા નેત્રો હોય? તો 3, એટલે આવશે ત્રીણી. 2. જાન્યુઆરી માસે ખાલી જગ્યા દિનાન ભવંતી. જાન્યુઆરીમાં કેટલા દિવસો હોય? 31, તો 1/30. એટલે અહીંયા પહેલામાં આવશે ત્રીણી, એટલે સી જવાબ. બીજામાં આવશે 31, એટલે સી જવાબ. 2. 42 રૂપક્યણી પ્લસ 30 રૂપક્યાણી. તો 42 ને 30 કેટલા થાય? તો 70 ને 2 72. તો દ્વિચત્વારિશ રૂપકાણી ભવંતી. ત્રણ, 10 વિંશતિ ત્રિશતિ ચત્વારિશત પશ્ચાત. એટલે 20, 30, 10, 20, 30 ને 40 ને 50 એવી રીતે આપેલું છે. 4. પેટિકાયામ સપ્તફલાની સંતિ તહિ પેટિકાસુ દ્વિચત્વારિશત ભવિષ્યન્તિ. 5. યદિ પાંડવા પશ્ચચેત કૌરવા શતમ. પ્રશ્ન 7. જોડકા જોડો. 1. 62. તો 60 વત્તા 2 62, એટલે આવશે દ્વિષષ્ટિ. પછી 81. તો 81 ને સંસ્કૃતમાં કહીશું એકાશીથી. 78 એને કહીશું અષ્ટસપ્તશી. પછી 58 તો આવશે અષ્ટપશ્ચાત. અને 99 તો આવશે નવનવતી. તો આ રીતે જોડકા જોડો પણ પરીક્ષામાં પૂછાય છે. તમે પાકું કરી લેજો. પ્રશ્ન 9. ગણતરી કરી ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ, 13 વત્તા 30 તો 43, તો ત્રિચત્વારિશત. બીજું, 23 વત્તા 27 તો આવશે 50.
એટલે 50 2 99 ઓછા 81 એટલે 99માંથી 81 બાદ કરીએ તો આવશે 18 એટલે અષ્ટદશ 81 એટલે 81 બાદ કરવાના છે 81 એટલે 71 બાદ કરવાના છે 3 ત્રયોદશ ગુણ્યા પશ્ચ ગુણાકાર કરો એટલે જવાબ આવશે 65 એટલે પશ્ચ ષષ્ઠી 4 દ્વિસપ્તી વત્તા ષટ તો 78 એટલે અષ્ટસપ્તતી અને છેલ્લું 81 તો 81 તો અહીંયા જે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે છે તમે જાતે કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો વિડીયો જોવા બદલ તમારો આભાર. થેન્ક યુ.